તાપીના વાલોડ તાલુકામાં 100 કરોડના ભ્રષ્ટાચારની તપાસ ધમધમાટ। વાલોડ તાલુકાના દાદરિયા ગામમાં ગ્રામ્ય અને તાલુકા કક્ષાના વિકાસ કાર્યમાં 100 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારની ફરિયાદ મળતા જિલ્લા કક્ષાએ ત્રિપક્ષીય તપાસ ટીમ બનાવી તપાસ શરૂ કરી છે। ટીમે દાદરિયા ખાતેના વિકાસ કામોની સાઇટ પર માપજોચના કરી અહેવાલ રજૂ કર્યો છે। આંતરિયાદ ભ્રષ્ટાચારની ફરિયાદ મુજબ ડુપ્લિકેશન અને નકામી કામો માટે નાણાંની ઉચાપત કરવામાં આવી હોવાની બાબત સામે આવી છે। તપાસ દરમિયાન 4 થી 5 ટીડીઓ પાસેથી ચાર્જ લેવામાં આવ્યો હતો, જેમાંથી એક નિવૃત્ત પણ થયેલો છે। જિલ્લા પંચાયત દ્વારા દાદરિયાના સરપંચને નાણાં ભરપાઈ અને સસ્પેન્ડ કરવાના નોટિસો આપવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। અધિકારીઓની આ ધીમી કાર્યવાહી સામે લોકોમાં સરકાર વિરુદ્ધ અસંતોષ ફેલાયો છે। સ્ટોરી રિપોર્ટ બાય વિકાસ શાહ, તાપી।